મિત્રો અત્યારે ગુજરાતમાં એક મુદ્દો ચાલી રહ્યો છે કે ડિમોલેશન. તમે ઘણા સમયથી સાંભળતા હશે કે આ જગ્યાએ મેગા ડિમોલેશન થયું, દાદાનું બુલડોઝર ચાલ્યું. એ બધું આમ જોવા જઈએ તો કાયદામાં બરોબર છે, પણ સાથે સાથે એ પણ જોવાનું છે કે જ્યાં ડિમોલેશન થાય છે ત્યાં કેવા પ્રકારના લોકો રહે છે. ગુજરાત સરકાર તો કહે છે કે ત્યાં અસામાજિક તત્વો રહે છે, ગેરપ્રવૃત્તિઓ થાય છે, દેશ વિરોધી પ્રવૃત્તિઓ થાય છે, દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, અલગ અલગ ઘણા બધા ત્યાં ક્રિયાઓ થાય છે. એને અનુસંધાને ત્યાં ડિમોલેશન થાય છે. અને સાથે સાથે એ જોવાનું છે કે ત્યાં ખરેખર કેવા લોકો રહે છે. જોવા જઈએ તો સામાન્ય રીતે ત્યાં ગરીબ, પછાત, બેરોજગાર, બીમારીવાળા સામાન્ય લોકો રહેતા હોય છે. તમે એવા લોકોને ત્યાં પરથી બુલડોઝર પાડી દો તો એમનો આશરો શું? અને બીજું કે જ્યાં જે મકાનો બનીને બેઠા છે એ બધા પૈસાવાળા છે. એ લોકો ત્યાં રહેતા હોતા નથી. એ સારી જગ્યાએ રહેતા હોય છે મોટા ભાગે. ત્યાં એવા લોકો રહેતા હોય છે કે રોજનું લાઈને રોજનું ખાતા હોય છે. જેમ કે આજુબાજુની સોસાયટીમાં કચરો વાળવા જવું, કોઈના ઘરે સાફ સફાઈ કરવી, ઓફિસમાં સાફ સફાઈ કરવી, દુકાનમાં કામ કરવું, રિક્ષા ચલાવી, ગેરેજમાં કામ કરવું, વેલ્ડિંગનું કામ કરવું. તો આવા બધા પરિસ્થિતિવાળા ત્યાં લોકો રહેતા હોય છે. હવે સરકાર એમ કહે છે કે ત્યાં છે ને ડ્રગ્સ છે, એટલે મતલબ દારૂ વેચાણના કારણે ત્યાં અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે. મિત્રો તમે જાણો છો કે અસામાજિક પ્રવૃત્તિઓ ક્યારે વધે? ત્યાં વધે કે જ્યાં કાયદા કાનૂન કે કોઈ સરકારી અથવા કોઈ પ્રશાસનનું બીક ના હોય, ત્યાં આવી પ્રવૃત્તિઓ વધે. તો સીધી રીતે આનો મતલબ એ કે જંગલેસર વિસ્તારમાં અત્યાર સુધી એક કાયદા કાનૂન નહોતા ચાલતા, કોઈ પ્રશાસનની કોઈ પકડ નથી અથવા કોઈ ધ્યાન નથી, તો ચાલ્યા છે ને. બીજું કે જે આ લોકો ચલાવે છે, બુટલેગર્સ દારૂ વેચે છે, ડ્રગ્સ વેચે છે, તો આ બધાના આશરો કોણ છે તમને ખબર છે? તમને ખબર જ છે. કોઈ પણ વ્યક્તિ આટલું મોટું સાહસ ક્યારે કરે કે જેને કોઈ સારું પીઠબળ હોય. એ પીઠબળ કોઈ વ્યક્તિ નથી, સામાન્ય વ્યક્તિ ના હોય, એ પાવરફુલ વ્યક્તિ જ હોય હંમેશા. મોટા ભાગે જોઈએ છે કે જે બુટલેગર હોય છે, ડ્રગ્સ પેડલર હોય છે, એના પીઠબળ હોય છે આપણી પોલીસ જ હોય, બીજા કોઈ હોતું નથી. મિત્રો તમે હપ્તા સિસ્ટમ તમે બહુ સાંભળી છે. કોઈ સામાન્ય પબ્લિક જુઓ તો એમ કે આપણે જેને પૂછીએ કે અહીંયા અડ્ડો ચાલે છે તો પોલીસ આવતી નથી, તો પબ્લિક એ છે ક્યાંથી આવે? એને હપ્તા ચાલે. અઠવાડિયામાં એકવાર પોલીસનું ત્યાં વાહન પડ્યું હોય છે. સામાન્ય પબ્લિક જોઈ રહી છે કે આ પોલીસ છે, ત્યાં દારૂ ચાલે છે, અઠવાડિયે એકવાર ગાડી આવે છે, તો કેમ આવતી હશે? બંધ કરાવવા તો આવતી નહીં હોય. તો બંધ કરવા આવી હોય તો વર્ષ સુધી ત્યાં ચાલતું ના હોય. તો આવું બધું પ્રકરણ ચાલે છે અને નાના લોકોનો ભોગ લેવાય છે. હવે તમે વિચારો, સામાન્ય પબ્લિક રહેતી હોય ત્યાં શું ગેરપ્રવૃત્તિઓ થાય છે, ત્યાં શું અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે? એવું નથી હોતું. ખાલી એક ગરીબ કહેવાય છે ને, ગરીબ જેવું કોઈ સાપ નથી, પાપ નથી.